नमो गणेश देव नमो हनुमंता नमो पवन सूत नमो एकदंता પહેરી લો એટલે પ્રસ્થાન કરીએ ને હાર રથ ચાલ્યા પેલો હાર પહેરી લો એટલે પ્રસ્થાન થઈ જાય આપણે બરાબર ને અમે જાતે જ પહેરવાના કોઈ પહેરાવો તો છે ને એ તારે તો લો આ લઈ લેજો બાજુ લઈ જાઓ હા વધુ વધુ બોલો હનુમાનજી મહારાજ કી જય ભાઈ 5 જણ જે રથમાં બેઠા ને પૂજામાં 7 જણા ભગવાન આગળ ચૂકી દો બાકીનો પ્રસાદ તો ચૂકી દો લઈ લો હવે પ્રસ્થાન કરો હનુમાનજી જય બોલાય તદેવ લગનમ સુધિનંદદેવ તારાબલમ ચંદ્રબલમ પ્રસ્થાન કરો થોડું બોલો હનુમાનજી વિહારિયા હનુમાનજી મહારાજ કી જય नमो गणेश देव नमो हनुमंता नमो पवन सूत नमो एकदंता નારાયણ દેવની જય દરેક પદયાત્રીઓને પેલા ચા નાસ્તો બાકી હોય તો જલ્દીથી ચા નાસ્તો કરી લે ટૂંક જ સમયમાં આપણે રથનું પ્રયાણ કરીશું અહીંથી ખાસ સૂચનાઓ જરા એક બે સાંભળી લો ઉભા રહેજો ભાઈ નિમેશ બસ બસ ઉભા રાખો ભાઈ આપણે આ વખતે રોધેજા વાળા રોડ ઉપર રોડનું કામકાજ ચાલુ હોવાથી આ વખતનો રૂટ જરા સમજી લેજો બધા આપણે શ્રી સ્વામિનારાયણ મંદિર નારાયણગઢથી નીકળી રિવરફ્રન્ટ લફનારાથી એરપોર્ટ સર્કલ ઓસોલ ઇન્દિરા બ્રિજ કોબા સર્કલ થઈ કોબા સર્કલ થઈ સ્વામિનારાયણ મંદિર સેક્ટર 2 માં આપણે બપોર રોકાણ છે ત્યાંથી 4 રોડ થઈ સેક્ટર 28 બગીચાથી પેશાપુર મોવડી હાઈવે ગોયંકા હોસ્પિટલની સામે આપણે ત્યાંથી શ્રેયસ પાર્ટી બ્લોકમાં આપણે રાત્રિ રોકાણ છે બીજી એક ખાસ સૂચના આપણે ગામના રાધેશ્યામભાઈ આપણે અહીંયા વિડીયોગ્રાફી કરીએ છીએ એમનો એક આગ્રહ છે ખાસ કે દરેકે રથની પાછળ 2 લાઈનમાં ચાલવાનું છે આપણે ઇન્દિરા સુધી આપણે વિડીયોગ્રાફી થશે એટલે દરેકને ખાસ વિનંતી રથની પાછળ 2 લાઈન ફક્ત પછી ભલે તમને વ્યવસ્થિત ચાલજો અને દરેકને પહેલેથી જ રથની સાથે જ રહેવાનું છે આગળ પાછળ ના જતા ભાઈ हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि
जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मुंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाए सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस बदन तुम्हारो जस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिगपाल जाते कवि कोविद कही सके कहते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लील्यो ताहि मधुर फल जानू प्रभु मुद्रिका मेली मुख माही जलधि लांघि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होत ना क्या बिनु पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે.
પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે. हाँकते कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुना है नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत जीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे. सब पर હા થોડા ભેગા થઈ જાઓ એ બેની લાઈનમાં થઈ જાઓ બેની લાઈનમાં જેમ સ્કૂલમાં છોકરાઓ જાય ને એવી રીતે બેની લાઈનમાં થઈ જાઓ બહુ સરસ લાગશે નહેરુ બ્રિજ પુલ સુધી ચાલો એવી રીતે પછી તમારે જેમ કરો એમ કરજો હા બધા અને શક્ય તો ધૂન પણ ગાઓ સાથે સાથે ધૂન પણ કરો બે કામ થાય બરાબર આવો સરસ ધીમે ધીમે સરસ ધૂન કરજો ધૂન કરો તાળી પાડીને ધૂન કરો બહુ સરસ તાળી પાડીને ધૂન કરો 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 લાઈનમાં ચાલો असुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. લાઈનમાં શાંતિ લાઈનમાં ધૂન કરતા લાઈનમાં ધૂન કરતા
લાઈનમાં ને ધૂન કરતા કરતા લાઈનમાં ધૂન કરતા કરતા લાઈનમાં ધૂન કરતા કરતા ધૂન કરતા કરતા ધૂન કરતા કરતા ચરણે કરું છું દાદાના ભરોસે મારા દાદાના ભરોસે તને આગળ કરી દાદા પગલાને ભર્યા છે તારું રે નામ ને તારા આમ પૂરા થયા છે રાત દિન દાદા મારા નામ તારું જપું છું મનમાં એક જ નામ કસ્તર બંધન ધરું છું કસ્તર બંધન ધરું છું મનમાં મારા દાદા તારા દર્શન ની આસ છે દર્શન દેજો દાદા મનમાં એક વાત છે મનમાં મારા દાદા તારા દર્શન ની આસ છે દર્શન દેજો દાદા મનમાં એક વાત છે હું લાગું છું તારા ચરણે तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त न धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा ધૂન કરતા સાથે ચાલો ધૂન કરતા ચાલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ધૂન કરતા સાથે ચાલો જય શ્રી રામ જય શ્રી રામ જય જય બજરંગબલી જય શ્રી રામ 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 મારે મોજ છે જોને રે ઓ તારા રે પરતાપ મારે મોજ છે જોને
અને પોતાની માનતા પૂરી કરે છે। આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે। આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે। હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી। કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે। રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે। માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मुंज जनेऊ सा। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी। जय श्री राम, 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 जय श्री राम। जय श्री राम, जय श्री राम। અહીંથી આપણે બેસી જઈએ છીએ। જય શ્રી રામ। हनुमान रे એને જોઈને રામજી હરકે રે। રામજીની સેવા તમે લીધી રે। એ તારા ચરણે નમાવું શીશ રે। જય શ્રી રામ। સોનાના મુગટ ઉપર હીર લાજડેલા, સોનાના મુગટ ઉપર હીર લાજડેલા। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन।
દંડ સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. નમો ગણેશ દેવ નમો હનુમંતા નમો પવન સૂત નમો એક દંતા